સેવક, સખા, સ્વામી, શિવ મેરે. ભગવાન શંકર નારાયણના સેવક છે, શ્રી રામચંદ્રજીના સેવક છે, સખા છે અને સ્વામી પણ છે. શિવજીના મહિમાનું કોણ વર્ણન કરી શકે? 2 અક્ષરનું નામ શિવ મુખમાંથી નીકળે તો અનેક પાતકોનો વિનાશ થાય છે. પ્રભુએ દેવોને ઉપદેશ કર્યો કે શિવજીમાં અને મારામાં જરાય ભેદ નથી. ભક્ત અને ભગવાન અંદરથી એક જ હોય છે. જ્યારે પ્રભુએ રામેશ્વરની સ્થાપના કરી ત્યારે ઋષિઓએ રામજીને પૂછ્યું, મહારાજ, રામેશ્વરનો અર્થ સમજાવો. રામજીએ સરળતાથી અર્થ કર્યો, રામના જે ઈશ્વર તે રામેશ્વર. શિવ મારા સ્વામી છે, હું એમની પૂજા કરું છું. રામજીનો આ અર્થ શંકર ભગવાનને ગમ્યો નહીં. શિવજી પ્રગટ થયા અને કહ્યું, ના ના, એવું નથી. રામઃ ઈશ્વર યસ્ય સહ રામેશ્વર. એનો અર્થ એ છે કે રામ છે ઈશ્વર જેના, તે હું રામદાસ છું. શ્રી રામ મારા સ્વામી છે. હું આખો દિવસ રામ નામનો જપ કરું છું. ઋષિઓએ કહ્યું, રામ અને શિવ એક જ છે. શ્રી કૃષ્ણ અને શિવ એક જ છે. હરિ હરમાં ભેદ રાખવો નહીં. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુ હૃદયમ શિવ. ભક્ત અને ભગવાન એક જ હોય. હરિહરમાં ભેદ રાખે તેનું કલ્યાણ થતું નથી. શિવ કૃપા વગર સિદ્ધિ મળતી નથી, બ્રહ્મ વિદ્યા મળતી નથી. જીવ અને શિવ તત્વ એક જ છે એ બતાવવાનો ભાગવતનો હેતુ છે. શિવજી નિવૃત્તિ ધર્મના આચાર્ય છે અને શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મના. સર્વ પ્રકારની પ્રવૃત્તિ હોવા છતાં પ્રવૃત્તિમાં જરાય ન લેપાય એ આદર્શ શ્રી કૃષ્ણએ જગતને બતાવ્યો છે. દક્ષ પ્રજાપતિના મનમાં જે હરિ અને હરમાં ભેદ હતો તે દૂર થયો. દક્ષ યજ્ઞમાં આપણે જોયું કે અનન્ય ભક્તિનો અર્થ એવો નથી કે એક જ દેવને માને અને બીજા દેવને ન માને. એનો અર્થ એ છે કે અનેકમાં એક જ દેવને નિહાળે. ઈશ્વર સર્વવ્યાપક છે, સર્વમાં છે. જે સર્વમાં ઈશ્વરના દર્શન કરે તે જ ખરો વૈષ્ણવ. પોતાના એક ઈષ્ટદેવમાં પરિપૂર્ણ ભાવ રાખવો અને બીજા દેવોને પોતાના ઈષ્ટદેવના અંશરૂપ માનીને વંદન કરવા. પત્ની અનન્ય પ્રેમ પતિમાં રાખે છે અને બીજા સગાઓમાં સામાન્ય પ્રેમ રાખે છે. કેટલાક વૈષ્ણવો કહે છે, અમે શિવજીની પૂજા કરીએ તો અમને અન્યાશ્રયનો દોષ લાગે. આ ભૂલ છે. 5 દેવો એક જ છે, તેમાં ભેદબુદ્ધિ ન રાખવી. શિવ અને પાર્વતીના લગ્ન કરવામાં આવ્યા ત્યારે પણ ગણપતિનું પૂજન કરવામાં આવેલું. ગણપતિ બ્રહ્મરૂપ છે, તે તો નિત્ય છે, પણ પાર્વતીને ત્યાં તેમનો અવતાર થયો છે. આ બધાને માનો પણ બાલકૃષ્ણની સેવા ન કરો તો ન ચાલે. પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે અને તે પ્રેમ વિના જ્ઞાન પણ શુષ્ક છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો પણ તેમાં ભેદબુદ્ધિ રાખી. તેણે શિવજીની પૂજા ન કરી, તેથી તેના યજ્ઞમાં વિઘ્ન આવ્યું. આ શરીર પંચાયતન છે. તે 5 તત્વોનું બનેલું છે. એક એક તત્વના એક એક દેવ છે. પૃથ્વી તત્વના દેવ ગણેશ છે. તેમની ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે. જ તત્વના દેવ શિવજી છે. તેમની ઉપાસના કરવાથી જ્ઞાન મળે છે. તેજ તત્વના દેવ સૂર્ય છે. તેમની ઉપાસના કરવાથી નિરોગી થવાય છે. તેઓ આરોગ્ય આપે છે. વાયુ તત્વના દેવ માતાજી છે. તેમની ઉપાસના ધન આપે છે. આકાશ તત્વના દેવ વિષ્ણુ છે. તેમની ઉપાસના પ્રેમ આપે છે. સૂર્યની ઉપાસના અને પૂજનથી તમને સારું આરોગ્ય મળશે. આરોગ્યમ ભાસ્કરાત ઇચ્છેત. સૂર્ય પૃથ્વીના સાક્ષાત દેવ છે. એક નાસ્તિકે પૂછ્યું, મહારાજ, મને ભગવાનના દર્શન કરાવો. મેં સૂર્યને બતાવીને કહ્યું, આ સાક્ષાત પરમાત્મા છે. સૂર્યને દરરોજ 12 સૂર્ય નમસ્કાર જરૂર કરો. શિવજીના પૂજનથી તમને જ્ઞાન મળશે. માતા પાર્વતીના પૂજનથી સંપત્તિ મળશે. ગણેશજીના પૂજનથી તમારા વિઘ્નો દૂર થશે. વિષ્ણુ શ્રી કૃષ્ણના પૂજનથી પ્રેમ પ્રાપ્ત થાય છે. દક્ષ એ જીવ છે અને શિવ એ સદ્ગુરુ છે. શિવજી કહે છે, તમે જે શરીરનો મોહ રાખો છો એ એક મુઠ્ઠીભર રાખ છે, ભસ્મ છે. માટે તેને બહુ શણગારશો નહીં, પણ સાદું રાખો. તેને બહુ લાડ લડાવશો નહીં. આ શિવજીનો ઉપદેશ છે. શિવજી જે કહે છે તેને આચરણમાં પણ મૂકે છે. શિવજી શરીર ઉપર ભસ્મ ચોળે છે અને નિરંતર તપ કરે છે. તપ ન કરે તેનું પતન થાય છે. માનવ જીવનનું લક્ષ્ય ભોગ નથી, પણ ભજન છે. ઈશ્વર ભજન છે. સંભાવ અને સદ્ભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની જરૂર છે. મનુષ્ય જીવન તપ કરવા માટે છે, પરમાત્માનું આરાધન કરવા માટે છે. પશુઓ પણ ભોગ ભોગવે છે. મનુષ્ય કેવળ ભોગ પાછળ પાગલ બને તો પશુ અને મનુષ્યમાં શો ભેદ? મનુષ્યને પ્રભુએ બુદ્ધિ આપી છે, જ્ઞાન આપ્યું છે, પશુને નહીં. આવતીકાલની ચિંતા માનવ કરે છે, પશુ કરતા નથી.
પશુઓ તપ કરી શકતા નથી, દેવો પણ તપ કરી શકતા નથી. દેવો પુણ્યનો ભોગ ભોગવી શકે છે. તપશ્ચર્યાનો અધિકાર ફક્ત મનુષ્યોને જ છે. તેથી મનુષ્યએ વિવેકથી ભોગ ભોગવી તપશ્ચર્યા કરવાની. તપના અનેક પ્રકારો છે. દુઃખ સહન કરી સત્કર્મ કરવું, ઉપાસના કરવી, અમાસ પૂર્ણિમા જેવા પવિત્ર દિવસોએ ઉપવાસ કરવો, પરોપકારમાં શરીર ઘસાવવું, આ બધા તપ જ છે. પરંતુ ગીતાજીમાં તપની સુંદર વ્યાખ્યા આપી છે. ભાવ સંશુદ્ધિ એટલે અંતઃકરણની પવિત્રતા એ મોટું માનસિક તપ છે. તેનાથી હૃદયમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો એ તપ છે. સર્વમાં ઈશ્વર બિરાજેલા છે તેવો અનુભવ કરવો એ મહાન તપ છે. પ્રિય અને સત્ય બોલવું એ વાણીનું તપ છે. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા આ બધા શરીર અંગેના તપ જ છે. સર્વમાં સદ્ભાવ અને સંભાવ રાખનારના મનમાં કામ આવતો નથી. વિકાર અને વાસનાનો વિનાશ કરવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. સર્વમાં સદ્ભાવ રાખે, સર્વમાં ઈશ્વરનો ભાવ રાખે અને સત્કર્મ કરે તો તે સફળ થાય છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરતાં તેમાં શુદ્ધ ભાવ કે સંભાવ ન રાખ્યો, કુભાવ રાખ્યો. તેથી યજ્ઞમાં વિઘ્ન આવ્યું. દક્ષે શિવજી પ્રત્યે કુભાવ રાખીને યજ્ઞ કર્યો. તેથી તે યજ્ઞથી દક્ષનું કલ્યાણ થયું નહીં. સદ્ભાવ વગરનો દક્ષનો ધર્મ પણ અધર્મ બન્યો છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથાનો ઉદ્દેશ હરિહરનો અભેદ બતાવવાનો છે. આ શિવજી ચારિત્રની કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી અને જ્ઞાન આપનારી છે. ધર્મની વાત કરી, હવે અધર્મની વાત આવે છે. અધર્મના વંશથી ચેતવાનું છે. સ્કંદ 4 અધ્યાય 8ના પહેલા 5 શ્લોકમાં અધર્મના વંશજો બતાવ્યા છે. આ અગત્યના શ્લોકો છે, કારણ પુણ્ય ન કરો તો કંઈ નહીં, પણ પાપ તો ન જ કરો. અધર્મની પત્નીનું નામ મૃષાદેવી. મિથ્યા ભાષણ કરવાની કુટેવ, તેમાંથી જ દંભનો જન્મ થાય છે. લોકોને વૈષ્ણવ કહેવડાવવાની ઈચ્છા છે, પરંતુ કોઈને સાચા વૈષ્ણવ થવાની ઈચ્છા નથી. દંભનો પુત્ર લોભ અને લોભનો પુત્ર ક્રોધ. ક્રોધની પત્ની દુરુક્તિ એટલે કે કર્કશ વાણી. મહાભારતના યુદ્ધનું અને રામાયણના કરુણ પ્રસંગોનું મૂળ કર્કશ વાણી છે. વાણીનું તપ તૂટે ત્યાં કલહ એટલે કલી કહે કે મારું કામ. એક દિવસ દુર્યોધનનો પગ લપસ્યો અને તે નીચે પટકાયો. દ્રૌપદી બોલી ઉઠી, આંધળાનો પુત્ર આંધળો. આ શબ્દોથી દુર્યોધનને આઘાત લાગ્યો એટલે મહાભારતનો આરંભ થયો. એક દિવસ સીતાજીએ કર્કશવાણીમાં લક્ષ્મણજીને ઠપકો આપ્યો. તેથી લક્ષ્મણજીની અનિચ્છા છતાં તેમને મારીચીના છળકપટ ભર્યા શબ્દો સાંભળીને દોડી જવું પડ્યું. લક્ષ્મણની ગેરહાજરીમાં રાવણ સીતાજીનું હરણ કરી ગયો અને રામાયણ શરૂ થયું. આ બધા કટુવાણીના પ્રતાપને લીધે. માટે કર્કશવાણી કોઈ દિવસ બોલવી નહીં. આટલા દુર્ગુણોથી બચો તો ઘણું છે. કર્કશવાણીમાંથી થયો કલી, કલહનું રૂપ તે કલી. ભાગવતનો ઉદ્દેશ એ જ છે કે દરેક ઇન્દ્રિયોને હરિરસમાં તરબોળ રાખવી. નામદેવજી દરજીનો ધંધો કરતા, ગોરા કુંભાર માટીમાંથી અનેક વસ્તુનું સર્જન કરતા, કુંભારકામનો ધંધો કરતા, સેનાનાઈ હજામતનો ધંધો કરતા. એ દરેકને પોતપોતાના ધંધામાંથી જ્ઞાન મળેલું છે. વ્યવહારમાં શુદ્ધિ આવી એટલે જીવનમાં શુદ્ધિ આવી એટલે જીત્યા. વ્યવહાર શુદ્ધિ એ ગૃહસ્થાશ્રમનો પાયો છે. સર્વ પ્રત્યે સંભાવ અને કોઈના પણ પ્રત્યે કુભાવનો અભાવ એ માનવ જીવનને પરિપૂર્ણ કરવાની ચાવી છે. વૈષ્ણવ થઈને શિવજી માટે કુભાવ રાખે એની ભક્તિ કદી ફળી નથી અને ફળશે પણ નહીં. કારણ શિવજી તો ભક્તિ સંપ્રદાયના આચાર્ય છે. શિવજીએ તો કામને બાળીને ભસ્મ કર્યો હતો. રુદ્રનો જન્મ થાય છે, શિવજીનો જન્મ થતો નથી. મહારુદ્ર શિવ અજન્મા છે. ભગવાન શંકર વિશ્વનાથ છે. વિશ્વ એટલે જગત, જગતના નાથ શિવજી છે. તેથી તેમને વિશ્વનાથ કહે છે. એમનો દરબાર બધા માટે સદા ખુલ્લો રહે છે. જગત જેનો ત્યાગ કરે છે તેને શિવજી અપનાવે છે. શિવ સ્વરૂપ મંગલમય છે. શંકર શરીરે ચિતાભસ્મ ધારણ કરે છે. ઉજ્જૈનમાં મહાકાલની સવારે પૂજા થાય છે ત્યારે સ્મશાનમાંથી ભસ્મ આવે છે. શિવજીનો અભિષેક કર્યા પછી પહેલું ચિતાભસ્મ અર્પણ થાય છે. પવિત્ર અને અપવિત્ર, શુભ અને અશુભ બંનેનો આધાર શિવ છે. તેથી તેમને વિશ્વનાથ કહે છે. તેમના ગળામાં ઝેર છે અને મસ્તકમાં અમૃત છે. ઝેર અને અમૃત આ બેનો આધાર શિવ છે. મથુરામાં ભૂતનાથનું મંદિર છે. દિવસે બ્રાહ્મણો પૂજા કરે છે, રાત્રે ભૂતો એમની પૂજા કરે છે. 24 કલાક પરમાત્માની પૂજા કરવી જોઈએ. તમારે અહર્નિશ પૂજા માટે કંઈ ધંધો છોડવાની જરૂર નથી. તમે જે દેવની પૂજા કરો છો
તે દેવ સર્વત્ર છે એમ માનીને સર્વ પ્રત્યે આદર અને પ્રેમ વડે સર્વમાં તમારા ઈષ્ટદેવની પૂજા સર્વકાળ કરો. માનવે પરોપકારને ભૂલવો ન જોઈએ. જે બીજાને સુખી કરવા ઈચ્છે છે તે કદી દુઃખી થતો નથી. પરોપકાર કરવાના હેતુથી જ પરમાત્મા વરાહનું રૂપ લઈ ઉકરડામાં ફર્યા હતા અને માછલા કે કાચબાનું રૂપ લઈને સાગરમાં વિચર્યા હતા. એમને લાગ્યું હતું કે આમ કર્યા વગર સમાજ સુખી થવાનો નથી. રાક્ષસોએ તામસી શક્તિ વધારીને પ્રજાને પીડવા માંડી ત્યારે પરમાત્માએ લીલા કરી. વરાહ રૂપ ધારણ કરી તેઓ પૃથ્વીને રસાતળમાંથી બહાર લાવ્યા. પ્રત્યેક મનુષ્યએ પરોપકારની પ્રવૃત્તિમાં જોડાવવું જ જોઈએ. જે બીજાનું ભલું કરે તેનું ભલું જ થાય છે.